પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કામદારોને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે, ત્યારે કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી પ્રતિક ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે. પોરબંદરના સફાઈ કામદારોના આગેવાનો અને છૂટા કરાયેલા સફાઈ કામદારોને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે સફાઈ કામદારો હાલની મહાનગરપાલિકામાં વર્ષોથી કોન્ટ્રાક્ટ બેઝમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ તારીખ 1/1/2025 થી મહાનગરપાલિકામાં અસ્તિત્વમાં આવતાની સાથે જ કોઈ પણ જાતના કારણ કે લેખિત નોટિસ કે મૌખિક જાણ કર્યા વગર 136 સફાઈ કામદારોને એકાએક નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. તે જ રીતે વર્ષ 2021માં કોઈ પણ કારણદર્શક નોટિસ કે મૌખિક સૂચના વગર 54 સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા હતા. હું જયંતિભાઈ નારાયણભાઈ ઝાલા, સફાઈ કર્મચારી અગ્રણી, આજ રોજ તારીખ 27/3/2025ના રોજ પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર તેમજ ડેપ્યુટી કમિશનરશ્રીને એક આવેદન દેવા આવ્યા છે. અમારા કર્મચારી અને સમાજના આગેવાનો સાથે અમારા સફાઈ કર્મચારીના પ્રાણ પ્રશ્નો માટે તારીખ 1/1/25થી કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીને છૂટા કરેલ છે, તેમના હક માટે અને તેમને પરત કામ ઉપર લેવા માટે થઈ અને એક અલ્ટિમેટમ દેવા માટે મહાનગરપાલિકા આવેલ છીએ. કેટલા કર્મચારી છૂટા કર્યા? અમને 132 કર્મચારી અત્યારે ઘરે બેઠા છે. 1/1/25થી 200 કર્મચારીને છૂટા કર્યા હતા. એમાંથી લોકોએ 84 કર્મચારી મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટ બેઝમાં કામે લીધેલ છે. તેમાં 66 કર્મચારી અમારા કાયદેસર કર્મચારી છે અને 12 કે 14 કર્મચારી એવા છે કે જે અમારા લિસ્ટમાં જ નથી. એને નગરપાલિકામાં કામ કર્યું હોય એવી અમને ખબર નથી. એમ કરીને 84 કર્મચારી લીધેલા છે. 84માંથી 66 કર્મચારી અમારા છે, 12 કે 14 કર્મચારી ફ્રોડ છે. બાકીના 132 કર્મચારી અત્યારે ઘરે બેરોજગાર થઈને બેઠા છે. છેલ્લા 3 માસ થયા એમને કોઈ પણ જાતની નોટિસ દીધા વિના અમને ઘરે બેસાડી દીધેલ છે. એમના માટે અમે આવેદન દેવા અને અલ્ટિમેટમ દેવા માટે આવેલ છીએ. હાલની મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા સફાઈ કામદારોની કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને કોન્ટ્રાક્ટ પરના કામદારોને નગરપાલિકા સંસ્થા હસ્તક સમાવેશ કરવા બાબતે ગુજરાત સફાઈ કામદાર મહામંડળ ગુજરાત રાજ્યની હાલ ગુજરાતની સર્વોચ્ચ અદાલતમાં જ્યુડિશિયલ મેટર ચાલુ છે, જે હકીકત જાણવા છતાં મજૂર કાયદાઓનો સરેઆમ ભંગ કરીને કોર્ટનો અનાદર કરવા સાથે વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારોને નોકરીમાંથી છૂટા કરી દેવાયા હોવાના આક્ષેપ થયા છે. તેમજ વધુમાં પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.